એ કાળુ ભગત, જય માતાજી, બાપા સીતારામ, જય મા મેલડી. આજે બતાવવા જઈ રહ્યો છું ભાવનગર જિલ્લામાં બુઢેલની બાજુમાં આવેલું કોબડી ગામ. કોબડી ગામની ગૌશાળા, જ્યાં હજારોની સંખ્યામાં કહેવાય છે કે બળદની પણ સેવા કરવામાં આવે છે. જે બળદ અત્યારે ગરઢા થઈ ગયા છે એ બળદની પણ અહીંયા સેવા કરવામાં આવે છે. જ્યાં હર કોઈ પશુ પક્ષી બધાની સેવા એ ખરખી કરવામાં આવે છે એવું ધામ એટલે કોબડી ધામ સર્વોચ્ચ આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ. અહીંથી ચાલુ કરીએ તો આ અમારા બગલાભાઈ છે, પણ આજે એ ડોકું ચીંદી કરતા. હે ડોકું ચીકાય. આ બગલાભાઈ છે. વચ્ચે એના બધા મેમ્બરો, ક્રૂ મેમ્બરો બધા વચ્ચે ગોઠવાઈ ગયા છે, જેને કેમેરા કહીએ આપણે. આ છે અમારા કૂતરાભાઈ. કળવો હમરો. હા, આ કાળું. આખી ગૌશાળાની વ્યવસ્થા છે. સાંજે જે કોઈ લોકો અહીંયા રોકાય છે એની માટે રહેવાની પણ સગવડ છે. અહીંયા રસોડું અહીંયા ચાલુ છે. અહીંયા જમવાની સગવડ અહીંયા થઈ છે બધી. આખી ગૌશાળા હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને કોબડી ધામ એટલે મને પણ ખ્યાલ નહોતો, પણ હું આજ પહેલી વાર આવ્યો એટલે મને એવું લાગ્યું કે હકીકત આ જગ્યા તમારા દર્શક લોકો માટે આ જગ્યા મારે હકીકત દર્શાવવી જોઈએ. મને એવું થોડું લાગ્યું એના માટે. તો મેં તમને જે કેમેરાની વાત કરી હતી એ તમને આ ગાયોની વચ્ચે જે વચમાં જો બેઠા આ બધા કેમેરા સવારે ગાયોને કાંવ કાંવ કરીને જગાડે. અને આ છે આખી ગૌશાળા. આટલી બધી ગાવું છે આમાં. હજી ગાયું ઘણી બધી બીજી પણ છે. બીજી બધનો પણ હજી નકશો હું લઈશ. આ બાજુ પણ ગાયું છે. આ કોબડી ગામની જ ગૌશાળા છે. અંધ ગૌ માતાઓ, બજરંગ દાસ ડાયમંડ, ગુરુ આશીષ, પીપરાળી. આ લોકોએ દાન કરીને આ ગૌશાળાનું નિર્માણ કરેલું છે. તમે પણ આ કોબડી ગામે અત્યારે હમણાં થવા જે જઈ રહ્યો છે મહાયજ્ઞ, જેને કહેવાય કે કથા, એમાં તમે લોકો પણ અહીંયા જોડાઓ. અહીંયા રાધા કૃષ્ણનું મંદિર પણ છે. આ એક ગાય તમને કેમેરા માધ્યમથી બતાવું કે ગાય જ છે અને મંદિરમાં છે પર જે રાધા કૃષ્ણનો અવતાર છે એમ કહેવાય છે. આ છે અખંડ ધૂણો, સાધના જેને કહીએ આપણે, જે સાધુ સંતો હોય એનો અખંડ ધૂણો છે. અખંડ ધૂણો, સાધના શિબિર, અખંડ ચેતન ધૂણો. આ વૃદ્ધ બળદો, જે બળદોને લોકો તરછોડે છે, જે આખી જિંદગી એને એના ખેતરની અંદર કામ કરીને આપે એવા બળદોને આ લોકો જે છેલ્લે તરછોડે છે, એવા બળદો, બધા બળદો હું તમને બતાવીશ. આ લોકોની આંખો રડે છે, ઘણું બધું કહી જાય છે. ભગવતી ડાયમંડ, ભગવતી જેમ ભરતભાઈ અનીડા તરફથી આ શેડ બનાવવામાં આવ્યા છે. આટલા બધા હજારોની સંખ્યામાં બળદ છે
આ 5 શેડ એના જ છે. ભગવતી ડાયમંડે બનાવી આપેલા છે. અને ભરતભાઈ અનીડા અને એમના પરિવારને ભગવાન ઘણા ખુશ રાખે, ઘણું બધું આપે. અને સામે પણ ગૌશાળા જ છે. આ એ જ ગૌશાળા છે જેની આપણે વાત થઈ છે. આખી ગૌશાળા દૃશ્ય નિહાળો, નિહાળતા રહો, નિહાળતા રહો, નિહાળતા રહો, નિહાળતા રહો. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જેને આ લોકો હમણાં ટૂંક સમયમાં લોકોનું છે ગૌશાળા તરફથી સર્વોચ્ચ ગૌદાન કોબડી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કોબડી સર્વોચ્ચ ગૌધામ પાવન ધરા પર જગજનની કામધેનુ ગૌ માતાના સાનિધ્યમાં. આ છે મહંત શ્રી મહંત બાપુ સર્વોચ્ચ ગૌધામ કોબડી મહંત જયદેવ શરણજી મહારાજ. અને સૌથી મોટી વાત, એક સરખા 2 વાછડા આર્યા, જેને જોઈને કોઈ અંદાજ પણ નથી લગાવી શકતું કે એક જ નથી. એમ જો બંને એક સરખા. સર્વોચ્ચ ગૌધામ કોબડી ભાવનગર અંધપંગ નિરાધાર ગાયો તથા વયવૃદ્ધ બળદોની ગૌશાળા જયદેવ શરણજી મહારાજ. જય હિન્દ, જય ભારત. આવા જ નવો વિડીયો જોવા મારી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહીજો. મારી ચેનલ છે સુરેશ રસોઈયા ઓફિશિયલ. આ ચેનલ યુટ્યુબના માધ્યમથી આપના સમક્ષ અતનવા આવા વિડીયો તમને બતાવવા છે અને બતાવતી રહેશે. આ તમને બળદ ફરીવાર એકવાર બતાવી દઉં છું. દિવસના હિસાબે અંધારું પડે છે, પણ ઘણી મોટી સંખ્યામાં બળદો અહીંયા છે, ઘણી મોટી સંખ્યામાં. કારણ કે આ ભગવતી જેમ્સવાળાએ જે 4 બ્લોક 5 બ્લોક બનાવી દીધા છે. આ વૃદ્ધ જે બળદો છે, વયવૃદ્ધ બળદો, એની માટે આ શેડ બનાવી આપ્યા છે. અને એની અંદર આવડી મોટી સંખ્યામાં બળદો છે. અત્યારે તમે જુઓ તો ઠેઠ રોડ લગી તમને બળદ દેખાય. ચાલો, જય હિન્દ, જય ભારત. આવા જ અવનવો વિડીયો સાથે ફરી વખત મુલાકાત થશે. ત્યાં લગી રજા આપો. મારી ચેનલ સુરેશ રસોઈયાને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહો.